નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય, રેશન કાર્ડ ધારકોને ફાયદો, ખેડૂતલક્ષી નિર્ણય, સરપંચની ચૂંટણીના નવા સમાચાર, મહિલાઓને 2 લાખ રૂપિયા ભેટ, ટ્રેક્ટર ખરીદવા 10,000 રૂપિયાની સહાય, પેટ્રોલ ડીઝલ સસ્તું, હોળી ભેટ, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, સ્માર્ટ વીજ મીટર લાગશે, વિદ્યાર્થીઓ માટે ખુશખબર, પીએમ મોદી આવશે ગુજરાત, ખાદ્ય તેલના ભાવમાં વધારો, આધાર કાર્ડ બનાવવું અઘરું, રાજ્યમાં ગરમીનો વધારો, કયા મુખ્યમંત્રીનો પગાર વધારે, હોમ લોન થઈ સસ્તી, એટીએમના નવા નિયમો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સમાચાર સોના ચાંદીના જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલા શાકભાજી પાકોમાં સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોની પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પ્રોત્સાહન આપવા માટેની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પર પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય એવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીની પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ એટલે કે વધુમાં વધુ 20,000 રૂપિયાની પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે અને આ યોજનાનો અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 100 લાખ એટલે કે 1,000 કરોડ રૂપિયાની છે એ ફાળવણી કરવામાં આવી છે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને ફાયદો મળવાનો છે, કારણ કે ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આવી ગયા છે। જે રેશન કાર્ડ ધારકોએ KYC કરાવવાનું બાકી છે એમને પણ હવે અનાજ આપવામાં આવશે। મિત્રો, તમને ખ્યાલ હશે થોડા દિવસો પહેલાં એવા સમાચાર ફરી રહ્યા હતા કે રેશન કાર્ડમાં KYC નથી કરાવ્યું એવા લોકોનું KYC છે એ ન હોવાના કારણે અનાજ મળવાનું નથી। સરકાર દ્વારા જે મફત અનાજ આપવામાં આવે છે એ પણ નહીં આપવામાં આવે તો જે પણ લોકોએ રેશન કાર્ડ અંતર્ગત KYC નથી કરાવ્યું એમને આવનારા 2 થી 3 મહિના સુધી રેશન કાર્ડ અંતર્ગત KYC વગરના જે રેશન કાર્ડ ધારકો છે એમને અનાજ આપવામાં આવશે। પરંતુ તમને જણાવી દઈએ કે જે રેશન કાર્ડ ધારકોએ KYC કરાવવાનું બાકી છે એમને મફત અનાજ છે એ મળતું રહેવાનું છે। મિત્રો, ગુજરાતની અંદર એવી અફવાઓ ફેલાતી હતી કે રાશન કાર્ડનું KYC બાકી હશે એમને અનાજનો જથ્થો નહીં આપવામાં આવે, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ સ્પષ્ટતા કરી દીધી છે, એમને પણ કહી દીધું છે કે જે રેશન કાર્ડ ધારકોએ KYC કરાવવાનું બાકી છે એમને ચાલુ મહિનાનું અને આવતા મહિને પણ મફત અનાજ આપવામાં આવશે। પરંતુ ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોએ વહેલી તકે KYC ફરજિયાતપણે કરાવવું પડશે। જો રેશન કાર્ડમાં KYC નહીં કરાવો તો તમને કોઈ પણ સરકારી યોજનાનો લાભ પણ નહીં મળે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સરકારે ખેડૂતોને રાહત આપતા DAP ઉપર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કરી દીધી છે। કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કહી દીધું છે કે મોદી સરકારે DAP માટે 3850 કરોડ રૂપિયાના વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજને મંજૂરી આપી દીધી છે। મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે DAPના ભાવ યથાવત રહેશે, એટલે કે ખેડૂતોને 50 કિલો DAP ખાતરની થેલી માત્ર હવે 1350 રૂપિયામાં મળશે। વધારાનો ખર્ચ સરકાર ભોગવશે અને કેન્દ્રીય મંત્રીએ પણ કહ્યું છે કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર DAP ખાતરની વૈશ્વિક કિંમતો છે એમાં સતત ઘટાડો અને વધઘટ છે એ થતી જોવા મળી રહી છે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સરપંચની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં આપ સર્વ જાણતા છો કે ગુજરાત રાજ્યની અંદર લગભગ 7,000 ગામડાઓ એવા છે જેમની અંદર સરપંચની ચૂંટણી થઈ નથી। તો માહિતી એવી મળી રહી છે મિત્રો, આગામી માર્ચ મહિનામાં અથવા તો એપ્રિલ મહિનામાં છે એ 7,000 ગામડાઓમાં ગ્રામ પંચાયતની સરપંચની જે ચૂંટણી બાકી છે એ ચૂંટણી યોજાઈ શકે છે। આ જે 7,000 જેટલા ગ્રામ પંચાયતો છે એમાં જે સરપંચની ચૂંટણી છે એ આવનારા માર્ચથી એપ્રિલ મહિના સુધીમાં યોજાઈ શકે છે અને સરપંચને લઈને મોટા સમાચાર એ પણ આવ્યા છે કે આગામી મહિનામાં 7,000 ગ્રામ પંચાયતોએ એક સાથે ચૂંટણી છે એ યોજાઈ શકે છે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે। સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબ યોજનાને છે એ શરૂઆત આપી દીધી છે અને આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે।
આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, અગરબત્તી તેમજ મોતીકામ, ભરતગથ્થુ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ કરવામાં આવ્યા છે. અને દરેક જે આ પ્રકારના વ્યવસાયો છે એ વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સરકાર આપશે. તો તમારે પણ આ યોજના અંતર્ગત એટલે કે સરકાર દ્વારા જે મહિલા સ્વાવલંબ યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે એ લોનનો લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ટ્રેક્ટર ખરીદવા પણ 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. તમને ખ્યાલ હશે મિત્રો, રાજ્ય સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ છે ચલાવવામાં આવી રહ્યું છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે આઈ ખેડૂત પોર્ટલ છે એ આઈ ખેડૂત પોર્ટલની અંદર હવે 1 લાખ રૂપિયા સુધીની સબસિડી ટ્રેક્ટર ખરીદવા ઉપર આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે અનેક યોજનાઓ છે અમલમાં મૂકવામાં આવી છે, જેમાંથી એક યોજના એવી છે ટ્રેક્ટર સહાય યોજના. આ યોજના મિત્રો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને રાજ્ય સરકારના કૃષિ મંત્રી, ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગ દ્વારા છે એ ખેડૂતો માટે અરજીઓ છે એ AGR 50 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય શરૂ કરવામાં આવી છે, જેમાં 40 PTO હોર્સ પાવર સુધીના જે મોડેલ છે એના માટેના જે ખર્ચ છે એમાં 25% અથવા તો 45,000 રૂપિયાની મર્યાદા, બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણેની સહાય આપવામાં આવશે. અને સરકાર દ્વારા જે મોડેલ નક્કી કરવામાં આવ્યા છે એ મોડેલની ખરીદી ઉપર જ આ સહાય આપવામાં આવશે, જેમાં 40 PTO હોર્સ પાવરથી વધુ 60 PTO હોર્સ પાવર સુધીના જે મોડેલો છે એના ખર્ચના 25% અથવા તો 1 લાખ રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછી સહાય છે એ પ્રમાણેની માન્ય સહાય છે આપવામાં આવશે. અને સરકાર દ્વારા જે માન્ય નક્કી કરેલ જે ટ્રેક્ટરનું મોડેલ છે એ ટ્રેક્ટરના મોડેલ ઉપર જ આ સહાય આપવામાં આવશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ BPL કાર્ડ ધારકોને 500 રૂપિયામાં હોળી ભેટ આપવામાં આવશે, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. હોળી અંતર્ગત ભેટ આપવામાં આવી છે, જેમાં મિત્રો તાજેતરમાં જ હરિયાણા તેમજ રાજસ્થાનમાં ભાજપ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે. દિલ્હીમાં પણ વિધાનસભા ચૂંટણીના જે રિઝલ્ટ આવ્યા હતા એ ચૂંટણી પહેલાં જે ઢંઢેરો પીટાવવામાં આવ્યો હતો એમાં પણ ભાજપે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું. ગુજરાત વિધાનસભામાં ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ ચર્ચા ચાલી રહી હતી અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ કહ્યું હતું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે અને ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ. તો હવે તમને જણાવી દઈએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં જે હોળી ભેટ આપવામાં આવશે એ હોળી ભેટ નિમિત્તે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે અને એ પણ BPL રેશન કાર્ડ ધારકોને જ આપવામાં આવશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડની નવી જાહેરાત સામે આવી છે, જેમાં જી સફળ અંતર્ગત 80,000 રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે. જેમની પાસે રેશન કાર્ડ છે એમને 80,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના છે જાહેર કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે રાજ્યના અંત્યોદય પરિવારોની આવકમાં વધારો કરી અને એમને આર્થિક રીતે સક્ષમ કરવાનો અને આ યોજના આગામી 5 વર્ષ માટે છે એ રાજ્યના 10 જિલ્લાઓના 25 તાલુકાના 50,000 અંત્યોદય કાર્ડ ધારકો છે, રેશન કાર્ડ ધારકો છે, એમને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે અને જી સફળ યોજના અંતર્ગત 80,000 રૂપિયા છે એ કાર્ડ દીઠ આપવામાં આવશે. એટલે કે મિત્રો આ જે કાર્ડ દીઠ યોજના છે એમાં અંત્યોદય અન્ન યોજના હેઠળ AAY કાર્ડ ધારક પરિવારોને લાભ આપવામાં આવશે, જેમાં આજીવિકા નિર્માણના ભાગરૂપે અને પરિવારોને આવક અથવા તો આવા જે સ્ત્રોત છે એ ઊભા કરવા માટે સહાય આપવામાં આવશે, જેમાં 80,000 રૂપિયા સુધીનું છે એ અનુદાન આપવામાં આવશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સ્માર્ટ વીજ મીટર 2025 અંતર્ગતની યોજના છે એમાં હવે ગુજરાત રાજ્યમાં દરેક જગ્યાએ સ્માર્ટ વીજ મીટર લાગવાના છે. જો તમે પણ સ્માર્ટ વીજ મીટરનો બહિષ્કાર કરતા હોય અથવા તો ના પાડતા હોય કે સ્માર્ટ વીજ મીટર અમારા વિસ્તાર કે અમારા ઘરે નથી લગાડવાના તો ખાસ કરીને આ સમાચાર અંત સુધી જોતા રહેજો, કારણ કે હવે સ્માર્ટ વીજ મીટર છે એ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. જેની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ વીજ મીટરને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. લોકોએ પણ જે સ્માર્ટ વીજ મીટર છે એનો વિરોધ કર્યો હતો. ત્યારે વિરોધ કરનારા લોકો માટે આવ્યા છે માઠા સમાચાર, કારણ કે રાજ્ય સરકારે હવે સ્માર્ટ વીજ મીટરને ફરજિયાત છે એ લગાવવા માટેનો નિર્ણય છે એ કર્યો છે અને
ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટર છે લગાવવામાં આવશે। જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં મિત્રો સ્માર્ટ વીજ મીટર અંતર્ગત ફરજિયાતપણે તમારે લગાવવું પડશે। જેમાં ઘણા બધા વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા જે પ્રશ્નો છે એના જવાબમાં કનુભાઈ દેસાઈ ઉર્જા મંત્રી જે છે એમને સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવામાં આવશે અને લગાવવું જ પડશે એવી જાહેરાત કરી દીધી છે। એમાં પણ ખાસ કરીને તમને જણાવીએ તો મિત્રો સ્માર્ટ મીટર જો તમે લગાવો છો તો એના ઘણા બધા ફાયદા છે। એ ફાયદાનો પણ તમે ઉપયોગ કરી શકો છો, લાભ લઈ શકો છો। જેમાં તમને ખાસ કરી જણાવીએ તો મિત્રો સ્માર્ટ મીટર છે એ લગાવવા માટે કોઈ પણ ચાર્જ ચૂકવવો નહીં પડે। તમે સ્માર્ટ મીટર લગાવો તો એમાં તમારે 1 પણ રૂપિયાનો છે ચાર્જ આપવાની જરૂર નથી। એ સાથે જ વીજળી બિલ ભરવાની જે લાઈન છે એમાંથી છુટકારો મળશે। તમારે વીજળી બિલ ભરવા જવું હોય તો લાઇનમાં ઊભું રહેવું પડતું હોય, એ લાઇનમાં પણ ઊભું રહેવાની જરૂર નથી। એ સાથે જ મિત્રો સ્માર્ટ મીટરના કારણે વીજ ચોરી અટકી જશે અને ખોટા રીડિંગ બતાવવામાં આવતા હોય એ ખોટા રીડિંગ પણ હવે બતાવશે નહીં। તો સ્માર્ટ વીજ મીટરમાં તમારું જે લાઇટ બિલ આવતું હશે એ જ આવશે, એની સિવાય ખોટું જે રીડિંગ બતાવી અને સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવું પડે એ અંતર્ગતના છે સૌથી મોટા નિર્ણયો આવી ગયા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર આવી ગઈ છે, કારણ કે બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। જેમાં એસટી વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હર્ષ સંઘવીએ માહિતી આપી દીધી છે કે રાજ્યમાં આગામી તારીખ 27 ફેબ્રુઆરી 2025થી 10 માર્ચ 2025 દરમિયાન જે આયોજિત થનાર ધોરણ 10 અને ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષા છે એ બોર્ડની પરીક્ષા અંતર્ગત જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જાય છે એમના માટે હવે એસટી વિભાગ દ્વારા પણ જે બસની સુવિધા છે આપવામાં આવશે। હવે જે પણ વિદ્યાર્થીઓએ ટાઈમસર જે તે સ્થળે અથવા તો જે તે સેન્ટરે બોર્ડની પરીક્ષા જ્યાં તે સેન્ટર આપવામાં આવ્યું હોય સેન્ટરે પહોંચવા માટે જે વિલંબ થતો હોય અથવા તો મોડું થતું હોય તો એને રોકવા માટે બસની સુવિધા આપવામાં આવશે। બસ અંતર્ગત છે એ તમે સવારી કરી શકશો અને મફતમાં તમે છે એ આ બસનો ઉપયોગ કરી અને તમારા જે બોર્ડના પરીક્ષાના જે સેન્ટર છે એ સેન્ટર સુધી પહોંચી શકશો। તો આ એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। એ વિશે તમારું શું માનવું છે અને શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે। મહેસૂલ વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાત બજેટ 2025 જે જાહેર કરવામાં આવ્યું છે એ બજેટની અંદર પણ કહેવામાં આવ્યું છે અને મહેસૂલ વિભાગના ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડૂતો દ્વારા તેની એકમાત્ર બચત રહેલી ખેતીની જે જમીન છે એના ઉપર જો બિન ખેતી કરવાનો નિર્ણય લેવામાં આવે તો પણ ખેડૂતોને પ્રમાણપત્ર છે એ મેળવી શકાશે। બિન ખેતી તમે જો ખેતી કરાવો છો તો તમે એનું પ્રમાણપત્ર મેળવી શકો છો અને બિન ખેતી ઉપર પણ તમે 2 વર્ષની અંદર છે તમારી જે ખેતી વેચાઈ જાય, જમીન વેચાઈ જાય ખેતીની અને બિન ખેતી થઈ જાય છે તો 2 વર્ષ સુધી છે તમે નવી ખેતી અંતર્ગત જમીન પણ ખરીદી શકો છો। તો આ એક સૌથી મોટો નિર્ણય છે મહેસૂલ વિભાગનો। તમને આ નિર્ણય કેવો લાગ્યો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાના ન્યૂઝ સામે આવ્યા છે, સમાચાર સામે આવ્યા છે। જેમાં મિત્રો કેન્દ્રીય પેટ્રોલિયમ તથા કૃષિ પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે અમેરિકા સહિત વૈશ્વિક બજારોમાં તેલની જે વધુ આવક છે એના કારણે ઈંધણની જે કિંમતો છે એમાં ઘટાડો કરવામાં આવ્યો છે, ઘટાડો થઈ શકે છે, જેના ભાગરૂપે હવે આવનારા સમયની અંદર પેટ્રોલ ડીઝલ છે એ સસ્તું થશે। અને સૌથી મહત્વપૂર્ણ એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મિત્રો આવનારા દિવસોની અંદર પેટ્રોલ ડીઝલ સસ્તું થશે તો આ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કેટલો ઘટાડો અને કેટલો રૂપિયાનો છે એ ચાર્જ છે ઓછો થશે એ તમારે જાણવું હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ મોદી સાહેબ છે આવવાના છે ગુજરાતના પ્રવાસે। લોકસભા ચૂંટણી અને દિલ્હી વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જે જીત થઈ છે એ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે એ આવનારા સમયમાં ગુજરાતની મુલાકાત લઈ શકે છે। આવનારા મહિને એટલે કે 7 માર્ચ 2025ના રોજ સુરતમાં અને 8 માર્ચના રોજ નવસારીમાં તેઓ છે એ વિવિધ કાર્યક્રમોમાં જોડાઈ શકે છે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે। વડાપ્રધાનની આ મુલાકાતને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર રાજકીય વર્તુળોમાં મોટી હલચલ જોવા મળી રહી છે। જેમાં સુરતમાં રાત્રિ રોકાણ વખતે ગુજરાત ભાજપના નવા પ્રમુખના નામ પણ અંગે છે ચર્ચા થઈ શકે। તો એ અંગેના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે।
તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાદ્ય તેલના ભાવમાં ઉછાળો છે સામે આવ્યો છે. ખાદ્ય તેલ જે છે એમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ભાવ વધારો થઈ શકે છે. સૌથી મોટા અત્યારે સમાચાર જે આવી રહ્યા છે એમાં મિત્રો ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો છે એ થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી એક અઠવાડિયાની વાત કરવામાં આવે તો ભાવ વધારો થઈ રહ્યો છે. વૈશ્વિક બજારના કારણે છે એ પામ તેલના ભાવમાં ઊંચા ભાવ છે એ વધવાની ભારતીય આયાતકારોની પણ છે એ સોદો કેન્સલ કરવાની પણ નીતિ સામે આવી રહી છે. એ સાથે જ મિત્રો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કપાસિયાના તેલમાં તેજી આવશે. સિંગ તેલમાં જે છે એ ભાવ અત્યારે 1400 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે અને તેના ઉપર આગળની બજારો પણ આધાર રહેલી છે. આજે મિત્રો સિંગ તેલ અને કપાસિયા તેલમાં જે છે એ 15 રૂપિયાનો વધારો થયો છે. સૌથી મોટા સમાચાર એ આવ્યા છે જેમાં મિત્રો પામ તેલ, સિંગ તેલ અને કપાસિયા તેલની કિંમતોમાં છે એ વધારો થતો જોવા મળી રહ્યો છે. તો આવનારા દિવસોની અંદર મિત્રો જોઈએ તો ખાદ્ય તેલના ભાવમાં કિંમતમાં છે એ મોટો ઉછાળો આવશે અને ખાદ્ય તેલના ભાવની કિંમતમાં વધારો થશે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓ માટે મોટી નવી યોજના સામે આવી રહી છે જેમાં મિત્રો માતૃશક્તિ યોજના અંતર્ગત ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી જે માતાઓ છે એમને 1000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે જેની અંદર કઠોળ, ખાદ્ય તેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે એવો નિર્ણય સામે આવ્યો છે. જેમાં મિત્રો આ યોજનાથી હવે ગર્ભવતી જે મહિલાઓ છે એમને જે છે એ 370 દિવસ સુધી પૌષ્ટિક દૂધ પીવડાવતી મહિલાઓને 730 દિવસ એમ કુલ મળી 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મિત્રો હવે આવનારા દિવસોની અંદર તમારા સરકારી જે કામો હશે એ અટકવાના નથી કારણ કે રાજ્ય સરકાર દ્વારા 32 સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે અને આ સિટી સેવિક સેન્ટરો જે ઊભા કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે હવે તમે સરકાર દ્વારા જે યોજનાઓ અંતર્ગત લાભ લેવા માંગતા હોય અથવા સરકારી જે યોજનાના લાભ લેવા માંગતા હોય તો એ યોજનાઓ અંતર્ગત જે ફોર્મ ભરવામાં આવે છે એના કામ હવે તમારા અટકવાના નથી કારણ કે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેની અંદર 32 સિટી સેવિક સેન્ટર ઊભા કરવામાં આવશે અને આ જે 32 જેટલા સિટી સેવિક સેન્ટરો જે ઊભા કરવામાં આવશે એની અંદર તમને વન સ્ટોપ શોપ તરીકે એટલે કે સિટી સેવિક સેન્ટરો ઊભા કર્યા છે એ સેન્ટરોની અંદર જે થતી ગેરરીતિ છે એ અટકાવી શકાશે જેમથી નાગરિકોને છે એ મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે એ તમે એક જ જગ્યાએથી કરાવી શકશો. તે પછી જોઈએ તો મિત્રો ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે પણ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે જેની અંદર મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની અંદર બંધ પડેલ ખાનગી જે બિનઉપયોગી 10,000 ટ્યુબવેલો છે એ વરસાદી પાણીની સિસ્ટમથી છે એ રિચાર્જ કરવામાં આવશે અને આ જે વરસાદી પાણી સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે એમાં સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ ભાગરૂપે હવે ભૂગર્ભ જળ યોજના અંતર્ગત છે એ સુજલમ સુફલમ જળ યોજના અભિયાન થકી છે એ ભૂગર્ભ જળ ઊંચું લાવવાનું છે એ સ્તર ઊંચું લાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પ્રમાણમાં જંસનીની આવક થઈ રહી છે ત્યારે એની સામે મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તુવેર, કપાસ અને ડુંગળીની છે એ મોટા પ્રમાણમાં આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ અને ડુંગળીના ઢગલા છે એ જોવા મળી રહ્યા હતા અને રાજકોટ માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો આ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની મોટા પ્રમાણમાં હરાજી કરવામાં આવી હતી અને ખેડૂતોને છે એ લાલ ડુંગળીની 2800 જે ક્વિન્ટલની આવક થઈ હતી એ આવકોમાં જે ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને છે એ સારામાં સારો ભાવ મળી રહ્યો છે 140 રૂપિયાથી લઈ અને 440 રૂપિયા સુધી એક મણનો ભાવ ડુંગળીનો છે એ ખેડૂતોને મળી રહ્યો છે અને એ પણ લાલ ડુંગળીની વાત કરવામાં આવે તો. અને મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે ખેડૂતોને છે પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યો. દરેક ખેડૂત મિત્રો એવા જે નિરાશા સાથેના છે એ સમાચાર આપી રહ્યા છે
કે ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડ તેમજ ગુજરાત રાજ્યની અંદર જે બીજી માર્કેટિંગ યાર્ડો છે એની અંદર પૂરતા ભાવો નથી મળી રહ્યા. તો આ વિશે મિત્રો તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. અને મિત્રો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં વધારે બટાકા ટમાટાની આવક છે જોવા મળી હતી. બટાકાની આવક 4200 ક્વિન્ટલની થઈ હતી અને ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ભાવ છે એ ખેડૂતોને 140 રૂપિયાથી 251 રૂપિયા સુધી એક મણનો ભાવ મળ્યો છે. તે પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર બાદના સોના ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 160 રૂપિયાનો વધારો થયો છે. એ સાથે નવો ભાવ છે 80,000 અને 650 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 80,590 રૂપિયા હતો. જ્યારે મિત્રો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવની વાત કરવામાં આવે તો 200 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ છે એ 88,000 રૂપિયા હતો અને નવો ભાવ છે 87,800 રૂપિયા જે હતો એમાં 200 રૂપિયાનો વધારા સાથે 88,000 રૂપિયા ભાવ થઈ ગયો છે. તેમજ મિત્રો આજે ચાંદીના ભાવમાં પણ 1,000 રૂપિયાનો વધારો થયો છે. તો સાથે ચાંદીનો ભાવ છે નવો ભાવ 1,05,000 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયું છે. તો આમ મિત્રો દિવસે ને દિવસે સોના ચાંદીની કિંમતમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. અને આજે આપણે જે વિડીયો જોયો છે એમાં માહિતી સમાચાર અને વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપ અને દરેક ખેડૂત મિત્રો સુધી આજનો આ વિડીયો શેર કરી દેજો અને આજના દરેક સમાચાર દરેક લોકો સુધી પહોંચાડી દેજો, જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય.